અમરેલી ભાજપમાં અંદરખાને ચાલતો જૂથવાદ બહાર આવી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના સામે ગંભીર આક્ષેપ કરતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનું લેટર વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે લેટર ડુપ્લિકેટ હોવાની પ્રમુખે પોલીસમાં રજૂઆત કરતા 24 કલાકમાં જ પોલીસે ભાજપના પૂર્વ આગેવાન સહિતના 4 લોકોને ઝડપી પાડ્યા હતા. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નકલી લેટરપેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા પર હપ્તાખોરી, એકચક્રી શાસન ચલાવતા હોવા સહિતના મુદ્દે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. જોકે આ લેટરને લઈને મોટો ઘટસ્ફોટ થયો. ભાજપના ધારાસભ્ય સામે આક્ષેપોની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશો તો આપ્યા. લેટર વાયરલ કરનાર ચારેય ભાજપના જ કાર્યકર હોવાને કારણે ખળભળાટ મચ્યો. મુખ્ય આરોપી મનીષ બગાસિયાની ઓફિસ પર પહોંચી હતી પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું. હાલ ભાજપના જ કાર્યકરોની સંડોવણી ખુલતા અમરેલીનો જૂથવાદ ફરી સામે આવ્યો છે. જોકે આ ઘટનાને લઈ અમરેલીના દિગ્ગજ નેતાઓએ મૌન ધારણ કર્યું છે. બીજી તરફ અમરેલીનું રાજકારણ લોકસભાની ચૂંટણી સમયની જેમ ફરી ગરમાયું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.